બળદથી કરવામાં આવતી ખેતી દિન પ્રતિદિન ખર્ચાળ બનતી જાય છે, ત્યારે પોરબંદર જિલ્લાના કુછડી ગામના ખેડૂતે પોતાનું મગજ દોડાવીને બળદનો વિકલ્પ શોધી કાઢ્યો છે. તદ્દન નજીવી કિંમતમાં 3 વ્હીલવાળું ટ્રેક્ટર બનાવ્યું અને અનેરી સિદ્ધિ પણ હાંસલ કરી. સાથોસાથ આ ટ્રેક્ટરના કારણે પોતાની ખેતીને પણ ઘણી જ સરળ બનાવી છે. સામાન્ય રીતે ખેતી માટે દેશી ઓજાર અને બળદ એ પ્રાથમિક જરૂરિયાત ગણાય છે. ખેતીમાં સારો પાક લેવા માટે આ બે વસ્તુ તો જોઈએ જ, પરંતુ આ માન્યતાને પોરબંદરના કુછડી ગામના રાજુભાઈ કુછડિયાએ ભૂતકાળ બનાવી દીધી છે. ખેતી સરળ અને સસ્તી બને તે માટે રાજુભાઈએ સતત 3 વર્ષ સુધી સંશોધન કરીને એક એસેમ્બલ 3 વ્હીલર ટ્રેક્ટર બનાવ્યું છે, જેના દ્વારા તેઓ ખેતીના તમામ કામ આસાનીથી કરે છે અને એ પણ નજીવા ખર્ચે. જગ્યાએ એવું જ ટ્રેક્ટર બનાવ્યું હોય તો આ બળદના જ ઓજાર બધા હાલે એમાં ઉપયોગ આવી શકે અને ઓવર ટાઈમમાં કે ગમે તે આપણે એને કામ કરી શકીએ અને સમયસર થઈ શકે. રાજુભાઈએ આ ટ્રેક્ટર માત્ર 50,000 જેવી નજીવી કિંમતે બનાવ્યું છે. રાજુભાઈ પાસે ભણતર કરતા ગણતર વધુ છે, એટલે પોતાની કોઠાસૂઝથી સસ્તું અને સારું ટ્રેક્ટર બનાવીને લાખો ખેડૂતોને નવી રાહ ચીંધી છે. રાજુભાઈએ પોતાના બળદને વેચીને 2 ભેંસ વસાવી છે, જેનાથી દૂધની પણ સારી આવક થઈ રહી છે. આ ટ્રેક્ટર 4 વ્હીલના બદલે 3 વ્હીલનું શું કામ બનાવવામાં આવ્યું તેની પાછળ પણ રાજુભાઈનો ચોક્કસ તર્ક છે. 3 પૈડાવાળાનું ટ્રેક્ટર બનાવવાનું કારણ એક જ છે કે ખેડૂતને વાવેતરમાં સાઈઝમાં ફેરફાર કરવો પડતો હોય દર વર્ષે, અને જે 4 વ્હીલવાળું ટ્રેક્ટર આવે ને એની બે હારવેસ્ટરના જે ગાળા છે ને એમાં પ્રોબ્લેમ બહુ થતા, અને પછી પોળું કરવું હોય તો અમારે 60 સુધી પોળું કરવું પડે, અને કંપનીના આવે ને એ 60 થતા નથી પોળા. પછી એમાં હલાડિયા કરીને પોળાઈ વધારે ને તો એક્સેલું તોડે ને આવું બધું નુકસાની થાય, અને ટર્ન વાળવામાં પછી જમીનને અને મોલને બહુ નુકસાન કરે છે. ને આનાથી એને એવો કંઈ પ્રોબ્લેમ નથી થતા. રાજુભાઈએ બનાવેલા એસેમ્બલ 3 વ્હીલર ટ્રેક્ટરમાં 5 લીટર ડીઝલ 12 થી 14 કલાક જેટલો સમય ચાલે છે, જેના કારણે ખેડૂતને મોંઘા દાટ ટ્રેક્ટર લેવા કરતાં ઓછી કિંમતે બનતું અને એવરેજમાં પણ સરળ એવું આ 3 વ્હીલર ટ્રેક્ટર આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. આ ટ્રેક્ટરને કારણે ગુજરાત સરકારે પણ રાજુભાઈને અનેક એવોર્ડથી સન્માનિત કર્યા છે. આમ તો હાલ રાજુભાઈએ આવા કેટલાક ટ્રેક્ટર બનાવીને વેચવાનો નિર્ણય કર્યો છે, પરંતુ ખેડૂતો જો નવી શોધ કરીને બજારમાં મૂકતા રહેશે તો નવા સંશોધન કરનારને અને તેને અપાવનારને ઘણો જ ફાયદો થશે. ચેતન ઠકરાર, સંદેશ ન્યૂઝ, પોરબંદર.